નમસ્કાર દેવ સજ્જનો, આજનો વિડીયો છે શાયર અને શાયરીઓ. શાયર અને ભાઈ શાયરી એ લોકોની અલગ લેવલની શાયરીઓ કરે છે. આ લોકો બધા ભાઈ એ લોકો ઇમેજિનેશન ઉપર બહુ ઓલું કરે છે. ભાઈ ઇમેજિનેશન તો કરવી જ જોઈએ. આમ તેમ એ લોકોને ઇમેજિનરે ખબર નહીં કેવો સંબંધ છે ગહેરો, કે ભાઈ એ લોકો ઇમેજિન બહુ સારું કરે છે. અને ભાઈ આ લોકો ભાઈ દર્દ ખબર નહીં કેટલું છે આ લોકોમાં, કે ભાઈ એક તો પહેલી વાત કે ભાઈ એન્જિનિયર લોકો છે ને એ શાયર બને. શું કામ બને? કારણ કે ભાઈ એ લોકો પાસે બહુ દર્દ છે, બહુ દર્દ. ભાઈ બ્રેકઅપનું દર્દ ને બેકલોગ ને કેટી ને આ તે ફલાણું ઘણું બધું એ આ સબ્જેક્ટ ન થવાનું દર્દ બહુ છે. એન્જિનિયર લોકો શાયર બને, ઓકે ભાઈ શાયરી ત્યાંથી દર્દ આવી શકે. અમુક લોકો બીજા છે જે ભાઈ શાયર ભાઈ નોન એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ, કે ભાઈ એવું નથી કહેતો ભાઈ અમુક ભાઈ હાલતા ચાલતા ગમે શાયરી કરે છે, ગમે લોકો આમ તેમ ફલાણું. ભાઈ એ લોકો દર્દ ક્યાંથી લે? શાયર લોકોને મને કે દર્દ કઈ જગ્યાએથી લઈ આવે છે, કયા દુકાનમાં મળે, કયા માર્કેટમાં મળે, તો ભાઈ હું લઈ આવું. ભાઈ હું લઈ આવું કે ભાઈ ક્યાં દર્દ કેવી રીતે મળે છે, શું છે શું નહીં. ભાઈ દર્દ આ લોકો નથી કોને ખબર પડતી. અને ભાઈ દર્દ એટલે ભાઈ જાણે બધું ઘા પોતે જ લઈ લે. ભાઈ મેં આમ કર્યું, મને આમ થયું, તેમ થયું, ફલાણું. અને ભાઈ સાયન્ટિસ્ટ અને ઇમેજિનેશન, સાયન્ટિસ્ટ અને ઇમેજિનેશન અને ભાઈ શાયર અને ઇમેજિનેશન બે સરખા જ છે. સાયન્ટિસ્ટ શાયર નો શું કહેવાય, નો ડિફરન્સ. ભાઈ ડિફરન્સ જ નથી એ લોકોમાં. ભાઈ એ લોકોમાં ડિફરન્સ જ નથી. ભાઈ એને તમે કહો કે ભાઈ સાયન્ટિસ્ટ લોકો છે ભાઈ એ અઝપ્શન કરે, શાયર લોકો ઇમેજિનેશન, એનો મોટો ભાઈ ઇમેજિનેશન, અઝપ્શનનો મોટો ભાઈ ઇમેજિનેશન. ભાઈ બોલો તો કે સાયન્ટિસ્ટ છે એ ભાઈ આમ કરે ને તેમ કરે, ઓલું અઝપ્શન, વેલ્યુ ઓબ્ઝર્વ. આ તો ભાઈ કંઈક બીજું જ અઝપ્શન કરે. મારો એક મિત્ર છે ભાઈ, એ કોઈ પણ હરખ હોય ને ભાઈ, પેલો નવા બનતો હોય તો હરખ હોય ને ભાઈ, કે ભાઈ મારે આ કરી લેવું તે કરી લેવું. ભાઈ અમુક ભાઈ શાયરમાં ટાઈપ હોય, ભાઈ અમુક પ્રેમ ઉપર જ કરતા હોય, અમુક બ્રેકઅપ ઉપર કરતા હોય, આમ તેમ ફલાણું. ભાઈ મારો એક મિત્ર છે એ માણસો ઉપર કરે શાયરી. વાહ, ઓકે, માણસો ઉપર કરે તો એનો વાંધો નહીં. બટ ભાઈ એક મિત્ર મારો નીકળતો ચડ્ડો પહેરીને, બ્લુ કલરનો એક માણસ નીકળો, મારો મિત્ર કે ભાઈ तूने ब्लू कलर की चड्डी पहनी है, चड्डा पहना. अरे ना भाई, चड्डी ઉપર નહીં, ચડ્ડી ઉપર કોઈ વિવાદ નહીં, કાંઈ નહીં, કોઈ બોલવાનું જ નહીં, કાંઈ નહીં. ભાઈ ચડ્ડી ભાઈ ઓલો મારશે તને યાર. ભાઈ એ જ ચડ્ડી ભાઈ તું ચડ્ડી ઉપર કરે તો ભાઈ તને કેમ થાય? અને પાછો કલર સ્પેસિફિક, અમુક લોકોના કલર સ્પેસિફિક. ભાઈ બ્લુ કલરની ચડ્ડી હતી, ભાઈ એવું ન ખોલે. બ્લુ કલર ભાઈ ગમે ચડ્ડી પહેરે, લાલ પહેરે, લીલી પહેરે, સુપરમેન જેવી પહેરે, ભાઈ તું ન કહી શકે ને તું ચડ્ડી ઉપર કોઈ. અને ભાઈ અને મારો એક બીજો મિત્ર છે ભાઈ, એ છે ને ભાઈ લટો ઉપર બહુ બધી જોક્સ કરે, કે ભાઈ શાયરીઓ કરે. લટો ભાઈ છોકરીઓની લટો હોય ને ભાઈ, કે ભૂરી લટો હોય, એના તો પછી ખબર નહીં કલરવાળા હોય, ભૂરી લટો ને કાળી લટો ને બલી થોડીક કાળી લટો ને. ભાઈ એ બધું કલર સ્પેસિફિક ન કરવાનું હોય. ભાઈ લટો એટલે ભાઈ સમજી ગયા. અને ભીની લટ એને બહુ સ્પેસિફિક છે, ભીની લટ. ભાઈ અમુક લોકો ભાઈ ની શાયરીઓ છે ને ભાઈ છોકરીઓ વગર પૂરી ન થાય. એ લોકોને સ્પેસિફિક છોકરી ઉપર આજ मैंने तुम्हें देखा और मैं पिघल गया. અરે ભાઈ તું ક્યાં આવે? અને અમુક લોકો બહુ અજીબ પ્રકારના લોકો હોય છે શાયરમાં. શાયર કમ્યુનિટી ન કહેવાય, શાયર લોકો, કે ભાઈ એ છે ને અમુક અંગોથી એ લોકોને થોડુંક શું કહેવાય, એ લોકોને થોડુંક અણગમવું છે ભાઈ. એ ઓલીથી અંગોથી ભાઈ કાન, નાક, આંખ, વાળ તો ગમે એમાં હાલો આમ તેમ ફલાણું. અને ભાઈ એ લોકો રસ્તા ઉપર શાયરીઓ લખે. મને એવું લાગે કારણ કે ભાઈ એ લોકોમાં બધા એ ચાલતો જ હોય, શાયર ચાલતો હોય, કે હું ચાલતો હતો ને મને એમ છોકરી દેખાણી ને એ પોતાની ઝુલ્ફોવાળ. ભાઈ કઈ છોકરી? એક તો એ લોકો રાત્રે ભાઈ શાયર લોકો રાત્રે લખે શાયરી, એવું મારું માનવું છે. કે ભાઈ ઘણા લોકો કહેતા હોય કે શાયર રાત્રે લખે. ભાઈ કઈ છોકરી રાત્રે 10 વાગે રસ્તા ઉપર વાળ ઓળતી હોય? ભાઈ તમે સોચો તો ખરા, એ તમે રાત્રે ही निकलतो, रात्रे ही तरत शायरी बनावे, वो मैं रास्ते से जा रहा था, वो लटे जुल्फे सवार रही थी. भाई કોણ છોકરી ગાંડી છે કે એના ઘરવાળા એવા
થોડી કંઈ 10 વાગે રાતે ભાઈ તું જા વાંધો નહીં, શાયરભાઈ આવે છે તારા ઉપર શાયરી કરશે, પછી અમે સાંભળશું. અને એલી છોકરી થોડી હરખમાં કહેશે કે હા આવો આવો શાયરભાઈ, હું અહીંયા વાળ ઓળું છું, તમે શાયરી બનાવો, વાંધો નહીં. ભાઈ એમ ન કે કોઈ છોકરી. અને ભાઈ આ લોકો ભાઈ અમુક વસ્તુથી પણ આ લોકોને અણગમવું છે. શામ ઢલતી હોય શામ ઉપર જ આવી જાય, પછી શામ સિવાય કોઈ દેખાય જ નહીં એ લોકોને. પછી ભાઈ એ લોકો સાંજ ઉપર બનાવે ને હા તેને ફલાણું ઢીકણું. ભાઈ અમુકને હરખ ઘણા હોય, હરખ મેં નવું શીખાય તો હરખ હોય ને ભાઈ, ગમે એમાં પ્રાસ બને ન બને મારો ભાઈ તમે શાયરી કાંઈ વાંધો નહીં. અને એ લોકો ભાઈ ગમે ત્યાં ચાલુ થઈ જાય ને ગમે વસ્તુ ઉપર, એ તમે આ વસ્તુ આના ઉપર શાયરી બનાવો, ભલે બને ન બને, પાણીપુરી ઉપર બનાવે છે ઘણા લોકો, પણ મારું એવું કેવું છે કે ભાઈ અમુક લોકો ઉપર એ ન બનાવી શકે. ભાઈ માની લો કે ભાઈ આપણે કુદરતી હાજતો થાય છે એના ઉપર એ શાયરી ન બને, ભાઈ ન બને. કે ભાઈ એવું તો એ નહીં કે ભાઈ મેં સુબહ હગને જા રહા થા और ये हुआ वो, भाई ન બને, નો પોસિબિલિટી. ભાઈ એના ઉપર તમે ન બનાવી શકો. એક તો ભાઈ કોઈ વસ્તુ ઉપર ભાઈ ટિપિકલ વસ્તુ ઉપર તો ન જ બને ને ભાઈ. કે ભાઈ માની લો કે હું ભાઈ મારો તો કેવું માનવું છે, મને આઈડિયા છે ને સ્ટેન્ડઅપ કોને મને છે ને 2 નંબર એટલે ટૂંકમાં ભાઈ કુદરતી હાજત સમયે જ યાદ આવે. ભાઈ મને નથી ખબર કે શાયરોને ક્યાં યાદ આવે છે આવું બધું એમ. કે ભાઈ એ લોકો ભાઈ કયા ખૂણામાં બેસતા હશે, કે કયા પાર્કમાં બેસતા હશે, કે કયા કમોડ ઉપર બેસતા હશે, ભાઈ ખબર નથી પડતી એ લોકોને. એ લોકો કઈ પ્રકારની ઇમેજિનેશન કરે. એ લોકો ગમે માણસને ગમે રીતે વાળી દે, ગમે માણસને ગમે રીતે આમ અદાઓ એની દેખાડે. ભાઈ એક છોકરો આવતો હતો જાડિયો, અને મારો મિત્ર કે ભાઈ ઓ જાડિયા સા લડકા, ભાઈ નહીં માય મેં કીધું ના 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 એમ નહીં, કોઈના ઉપર તો એમને એમ જાડિયા. ભાઈ એ લોકો ગમે ને ગમે કંઈ, એ લોકોની પાસે પાવર છે અને લોકો સાંભળે છે, એ મને નથી ખબર પડતી. અમુક ભાઈ ફની શાયરી કરવી બહુ અઘરી છે, બાકી બધું કરો બરાબર છે. તમે આ યાર કરો કેમ લાગે યાર એમ. ભાઈ મને એવું થાય છે કે ભાઈ આપણે છે ને શાયરીમાં આવી બધી કુદરતી હાજત વિશે કરવી જોઈએ. कि भाई मैं सुबह 2 नंबर करने बैठा था और लाइट चली गई, फिर मैं क्या करूं. भाई એવું બધું સિચ્યુએશન એને દેવાય. મારા હિસાબે તો કોમ્પિટિશન કરાવવાની જરૂર છે. એ લોકોને સિચ્યુએશન દો આવી બધી, એના ઉપર શું બનાવે. ભાઈ જે બનાવે એ બહુ મજા આવે, એ જ છે મેન હાસ્ય. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આવા જ વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેશે. ત્યાં સુધી બાય બાય.